કૃષ્ણ ભગવાન તમારો દાડો બહુ ખેલા ભૂખે મારે ભોય હુરાવે ને પછી ઉતારે ખા એમ છતાંય ન છોડે ને એટલાને જ કેલા નહીં આવે. હવે ભાઈ એના દીકરા તમે બાકી રાખો. પણ મા ભગવતીને યાદ કરવું મને, કારણ કે ગ્રાહીઓ ગમે બહુ. અને આ માનદાતાથી માંડી અને પૃથ્વીરાજા સુધી ચારણો ભેરા એલા એવા છે. એટલે આ કરે એવું કોઈ કરી ન હોય કે જગતના ઇતિહાસો, જગતના વ્યવહારો, સંસ્કૃતિની વાતો અને સંસ્કૃતિની સાચવવા માટે જેને માથા દીધા છે ભાઈ. મકાન બનાવે તો એ આગળ બેઠક બનાવવી હોય, આ જગતના સમાજને શીખવાડવું હોય કેમ બેહાય, કેમ ઉઠાય, કેમ આ જગતના વ્યવહારો હોય એવું શીખવાડ્યું હોય તો આ જ્ઞાતિએ શીખવાડ્યું છે. એટલે અને તમામ આપણા તો ધર્મના પુસ્તકો તો ઘણું આંગળીના વેઢે ગણાય એટલા છે. પણ રાજપૂત સમાજના જે બલિદાનોના પુસ્તક છે ને સાહેબ, એકમાંથી એક મૂકી અને પુસ્તક પકડીને તમે એલા જાઓ ને તો સ્વર્ગ આવી જાય, પણ પુસ્તકોનો એવડું જ એનું બલિદાન છે. આ પરિવારમાં ભગવાનને અવતાર લેવા માટે ડોકા કાઢવા પડ્યા છે તો તમે વિચાર કરો કેવી ઉત્તમતા છે. એટલે મા ભગવતીને યાદ કરી અને બાલાંબડીની કાયમ આવી એકતા, સમાજનો સંપ, મા ભગવતી એને કાયમ કુશળક્ષેમ પ્રગતિશીલ સંપત્તિવાન બનાવે એવી પ્રાર્થનાથી ચારણ મા ભગવતીને યાદ કરી. મા ચિંતા વિઘ્ન તું વિનાશિની, માતાજી કમળા સમિશ્ર વિહાહથી માહંસુ વાહિની, માતાજી દુર્ગા દેવ સુમા, દુઃખહરણી મા કુળદેવીઓ, માતાજી કરણી કર તું સહાય, પણ જહર જગમાં એ જગદંબા તું માં જોગણી, અમારી પરગટ પીઠળયા, અરે જહર જગમાં જગદંબા જોગણી એ માં તું સમર્થ હો નલયા. સતરાજ રૂપી સાંકડા અને બાજ જમે બાંધા કમાળે જબાર, હે જેમાં હું ના ક્યાંય ભાડે તું એ માતાજી રંગ રે
કરતા હો પણ ઈ દાદો ભગવાન મળ્યો ના તારે તો કેવો તેની સહેજે સુંદર સમવિશાલ જમવા ભાઈ પણ જીવતા જગત